સુરત સાયબર ક્રાઇમ સેલે ₹19.60 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં સફળતા આરોપી વિવેક બેલડિયાની ધરપકડ કરી છે. સુરત સાયબર ક્રાઇમ સેલે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ₹19.66 લાખની ઓનલાઈન છેતરપિંડીના કેસમાં કાપોદ્રા વિસ્તારમાં રહેતા વિવેક દામજી બેલડિયાની ધરપકડ કરી છે. આરોપીએ બીઆરપી ફંડ ગ્રો ટુગેધર 008 નામના વોટ્સએપ ગ્રુપ મારફતે ફરિયાદીના પુત્રને વિશ્વાસમાં લીધો. શેર માર્કેટ અને બીઆરપી ફંડ 100 ડે વેલ્થ લીપ પ્રોગ્રામમાં રોકાણ કરવાથી 390% સુધી નફો મળશે તેવી લાલચ આપી બનાવટી વેબસાઇટ પર લોગિન કરાવ્યું. ત્યારબાદ ખોટો નફો દર્શાવી વિવિધ બેંક ખાતામાં કુલ ₹19.60 લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરવામાં આવી હતી. 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી. તપાસમાં સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા આઈસીઆઈસીઆઈ બેંક ખાતામાં કુલ ₹2.72 કરોડથી વધુના વ્યવહારો થયાનું સામે આવ્યું. એનસીસીઆરપી પોર્ટલ પર આ ખાતા સંદર્ભે દેશના વિવિધ રાજ્યોમાંથી 37 ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત.